શાંત કેવી રીતે કરવો જોઈએ? ગુરુ ગ્રહ માટે ગૌરવતાની પ્રાપ્તિ જીવનની અંદર 12 ઇંચીના 9 અથવા 12 ઇંચી પાણીની અંદર પ્રવાહિત કરો. પીળા કલરના પુષ્પ પાણીની અંદર પ્રવાહિત કરી પીળા કલરના પુષ્પથી જીવનની અંદર ભગવાનની પૂજા કરો. ગુરુવારના દિવસે દત્ત બાવરીના પાઠ કરો તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ ગુરુવારના દિવસે કરવાથી જાતકના સર્વ મનોકામના પરમ તત્વની કૃપાએથી પરિપૂર્ણ થાય છે. જી, શુક્ર ગ્રહ જો નબળો હોય અથવા અશાંત હોય તો તેને શાંત કરવા માટે શું કરવું જોઈએ? શુક્ર ગ્રહની પ્રાપ્તિ માટે સફેદ ગુલાબના ફૂલ છે એ પાણીની અંદર વહેતા પાણીની અંદર સફેદ ગુલાબના પુષ્પ પ્રવાહિત કરો. શરીરની ઉપર ગુલાબ જળ જ્યારે તમે સ્નાન કરો ત્યારે પાણીની અંદર ગુલાબ જળ પધરાવો. ગુલાબ જળના પાણી વડે અથવા ગુલાબ જળની પત્તીઓ પાણીની અંદર પધરાવી અને એ પાણીથી સ્નાન કરો. સફેદ ગાયને યથાશક્તિ સફેદ વસ્તુ સાકર ની રોટલીની અંદર સાકર ભેળવી અથવા ગોળ ભેળવી મીઠી રોટલી ગાયને ખવડાવવી. શુક્રવારના દિવસે ચાંદીના ગ્લાસની અંદર જ્યારે પણ પાણી તમે પીવો ચાંદીના ગ્લાસની અંદર પાણી પીવાનો આગ્રહ રાખો. શુક્ર ગ્રહ મોજ શોખ આનંદ જીવનની અંદર સર્વ પ્રકારના ઐશ્વર્યને આપનાર છે. માટે શુક્ર ગ્રહ જેનો પાવરફુલ હશે એ જીવનની અંદર સર્વ પ્રકારના સુખોને ભોગવશે. માટે શુક્રવારના દિવસે શુક્રની આ જે કઈ પૂજા અર્ચના કીધી છે એ કરવાથી શુભ અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. શનિ ગ્રહને શાંત કરવા માટે શું કરવું જોઈએ? બહુ સુંદર વાત છે. શનિ જીવનની અંદર શાંતિ આપે પણ છે અને શાંતિને હણી પણ લે છે. માટે શનિ ગ્રહને શાંત કરવા માટે કોપરેલ નાળિયેરનું તેલ હોય એની અંદર કપૂરની ગોટી નાખી એને બરાબર હલાવી એક મિશ્ર તેલ થઈ જાય એ તેલને માથા ઉપર અને શરીર ઉપર ઘસી અને પછી સ્નાન કરો. ત્યારબાદ શનિવારના દિવસે હનુમાનજી મહારાજનું વિશેષ આરાધન કરો. કારણ કે શનિદેવે ભગવાનને હનુમાનજીને પ્રાર્થના કરી છે જે તમારી પૂજા કરશે તમારું આરાધન કરશે તમારું યજન કરશે એના જીવનની અંદર હું ક્યાંય આપત્તિઓ આવવા દઈશ નહીં. માટે હનુમાનજીને તેલ અર્પણ કરો, અડદના દાણા અર્પણ કરો અને હનુમાનજીની જે સિંદૂર લગાવેલી મૂર્તિ છે એ સિંદૂરનું તમારા કપાળમાં તિલક કરવાથી શનિ ગ્રહ તમારા સર્વ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરે છે. રાહુ ગ્રહ જો અશાંત હોય તો તેને શાંત કરવા માટે શું કરવું જોઈએ? રાહુને શાંત કરવા જીવનની અંદર રાહુ બલને આપે છે. શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી રાહુ ગ્રહ છે એ શાંત પડે છે. શિવ મંદિરની અંદર ભગવાનના શિવજીના દર્શન કરવાથી રાહુ ગ્રહ છે એ શાંત પડે છે. નાળિયેર આખું શ્રીફળ હોય એને તોડી એની અંદર ત્રાંબાનો પૈસો પધરાવી એને વહેતા પાણીની અંદર પધરાવવાથી રાહુ ગ્રહ છે એ શાંત થાય છે. સ્મશાનની અંદર જે ચાંડાલ હોય છે સબ બાળવાનું એને લાકડા ગોઠવવાનું આવું જે કામ કરતો હોય એવા ચાંડાલને 43 દિવસ સુધી દરરોજ 1 રૂપિયો આપવાથી અથવા 27 દિવસ સુધી, સાંભળજો બહુ અક્ષર ઇલાજ છે રાહુને શાંત કરવા માટેનો, દરરોજ 27 દિવસ 5 રૂપિયાની નોટ તમારા માથા ઉપર ફેરવી અને એ ચાંડાલને આપવાથી તમારા જીવનની અંદરથી રાહુ દોષ દૂર થાય છે. કેતુ ગ્રહને શાંતિ માટે શું કરવું જોઈએ? કેતુ કુળની ઉન્નતિ વધારે છે. કેતુ જીવનની અંદર કુળના દેવ છે અને કેતુથી કુળની પ્રગતિ થાય છે. માટે કોઈ પણ જ્યોતિર્લિંગની અંદર 12 જ્યોતિર્લિંગ જે બતાવ્યા છે
એની અંદર સર્પને અર્પિત કરવાથી કેતુ ગ્રહ તમારી ઉપર પ્રસન્ન બનશે. જ્યાં કીડિયારું હોય, કીડીઓનો દર હોય છે, ત્યાં આગળ તલ નાખવાથી અને ખાંડ નાખવાથી કેતુ ગ્રહ પ્રસન્ન બની અને સર્વ મનોકામના તમારા જીવનની અંદર પરિપૂર્ણ કરે છે. જી. અને કેતુ ગ્રહને શાંત કરવા માટે લોખંડના પાત્રમાં રાખેલું પાણી છે એ પીવાથી, લોખંડનું પાત્ર હોય એનું જ પાણી પીવાથી જીવનની અંદર કેતુ સર્વ પ્રકારની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. જી. સ્નેહલભાઈ, તમે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું કે જે ગ્રહો અશાંત હોય તેને શાંત કેવી રીતે કરવા અને કયા ઉપાયો કરવા માટે. આગળ આપને પૂછવા માંગીશ કે ગણેશજીને રીઝવવા માટે ગણેશજીના કયા કયા પાઠ કરવા જોઈએ? જીવનમાં આજે ગણપતિ ભગવાન છે, પ્રયત્ન કરે જો માનવી તો વિઘ્નેશ્વર ક્યાં મળતા નથી. વિઘ્નેશ્વર બધે જ મળે છે આ બધાને, પણ શ્રદ્ધા વિના ફળતા નથી. ફળે છે બધાને, પણ શ્રદ્ધા વિના ફળતા નથી. કારણ ભગવાન દરરોજ ભગવાન કહે છે કે તમે બધા કેવી ઘેલી વાતો કરો છો, હું તો તમને બધાને દરરોજ મળું છું, હું તમને બધાને દરરોજ મળું છું, તમે બધા કેવી ઘેલી વાતો કરો છો કે ભગવાન મળતા નથી. ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરવાથી અથવા વિદ્વાન બ્રાહ્મણોની પાસે આ પાઠને કરાવવાથી, ગણપતિ અથર્વ શીર્ષની અંદર બહુ સુંદર વાત કરી છે કે જે અભક્ત છે, જેને ભગવાનમાં વિશ્વાસ નથી, જે ભગવાનને માનતો નથી, જે ગણપતિ ભગવાનના મંત્ર જપને જાણતો નથી ને એવા વ્યક્તિઓને આ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ ન આપવો. પણ જે ભક્ત છે, મારો પ્રિય ભક્ત છે, મને જે ભજે છે, મને મારો જે દાસ છે ને એ ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરશે તો એની મનોકામના પૂર્ણ થાય છે. માટે ગણપતિ અથર્વ શીર્ષના, ગણપતિને રીઝવવા માટેનો સુંદરમાં સુંદર પાઠ જો કોઈ હોય તો ગણપતિ અથર્વ શીર્ષ ના પાઠ છે. એનાથી આગળ વિશેષ ગણપતિ સંકટનાશન સ્તોત્ર છે. બહુ ટૂંકાણની અંદર બહુ સુંદર અને બહુ સુલભ અને બહુ સરળ આ પાઠ છે. એમાં ગણેશજીના 12 નામો છે અને આ 12 નામનો જપ કરવાથી પાઠના પુણ્ય ફળની અંદર, પાઠના ફળની અંદર લખ્યું છે વિદ્યાર્થી લભતે વિદ્યા. જેને વિદ્યાની જરૂર હોય, જે વિદ્યાર્થીઓને વિદ્યા ચડતી ના હોય, વિદ્યા યાદ ન રહેતી હોય, મહેનત કરવા છતાં એના પર્સન્ટેજ સારા ના આવતા હોય તો આ પાઠનો જપ કરવાથી વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. જેને ધન સંપત્તિ કમાય ઘણી બધી, પણ ધન સંપત્તિ જેના ઘરે ટકતી ન હોય, મહેનત કરવા છતાં ધનની પ્રાપ્તિ ન થતી હોય, એવા વ્યક્તિઓ જો આનો પાઠ કરશે તો એના ઘરની અંદર રિદ્ધિ આવી અને સદૈવ સર્વદા લક્ષ્મીનો, સારી લક્ષ્મીનો વાસ થશે. પુત્રાર્થી લભતે પુત્રાન. જેના ત્યાં સંતાન ન હોય અથવા સંતાન હોવા છતાં સંતાન જેના કયામાં ન રહેતા હોય, એવા વ્યક્તિઓ જો આ ગણપતિ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરશે, પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. આ પાઠ કરવાથી એના સંતાનો પણ સારા રસ્તે ચાલશે અને જેને મોક્ષની ગતિની જરૂર હશે એને મોક્ષ ગતિની પણ પ્રાપ્તિ થશે. ગણપતિજીની પૂજા આરાધના આ સંસારની અંદર ખૂબ જ શીઘ્ર ફળ આપનારી છે. માટે આ 2 પાઠ છે. આ તો ઘણા બધા પાઠો છે, પણ સુપ્રસિદ્ધ આ 2 પાઠ, એક તો ગણપતિ અથર્વ શીર્ષ અને બીજું ગણપતિ સંકટનાશન સ્તોત્ર. આનો પાઠ કરવાથી જીવનમાં સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે. સ્નેહલભાઈ, ગણેશજીની જો વાત કરીએ તો ગણેશજી એવા ભગવાન છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના બીજા પણ દેશોમાં પૂજાય છે. તો દુનિયાના જે બીજા દેશો છે તેમાં ગણેશજીને કયા કયા નામથી ઓળખવામાં આવે છે તે આપ દર્શક મિત્રોને જણાવશો. અનેક ભગવાન ગણેશજી ગણોના અધિપતિ છે, ગણનાઓમાં જે પહેલા છે. એવું ના વિચારશો કે ગણપતિ ભગવાન કેવળ આપણા આ ભારત વર્ષની અંદર જ, એ તો આખા જગતના જ્યાં ગણનાઓનો આરંભ થાય ને ત્યાં ગણપતિની પૂજા છે. જાપાનની અંદર કાંગીને કરીને ગણપતિની પૂજા થાય છે.
સર્વ ઘણા બધા દેશોની અંદર, એકલા જાપાનની અંદર નહીં, ચીનની અંદર કુવાન સીતેયેન, કાંગીનેન અને વિનાયક તરીકે ગણપતિની પૂજા થાય છે. વિનાયક તરીકે ગણપતિની પૂજા છે. મેંગોલિયામાં ખાતે ખારોન, ભગવાનનું જે વિઘ્ન વિનાયક નામ છે એવું ખાતે ખારોન ખગાન નામ છે. એવા ગણપતિને પૂજવામાં આવે છે. કંબોડિયામાં પ્રહકે નીની, બહુ અદ્ભુત નામ છે, એકદંત જેને આપણે કહીએ છીએ ને, એ કંબોડિયામાં પ્રહકે નીની એટલે સર્વ પ્રકારના કાર્યને સિદ્ધ કરનાર દેવ, એવી રીતે એની પૂજા થાય છે. બર્મા, જે ભારત વર્ષનું બ્રહ્મદેશ તરીકે સુપ્રસિદ્ધ રાજ્ય હતું, એ બ્રહ્મદેશ એટલે આજનું બર્મા, એમાં મહાપીએ એટલે કે લંબોદર, જેનું ઉદર લાંબુ છે, એવા બ્રહ્મદેશની અંદર મહાપીએ તરીકે ઓળખાય છે. જાપાનમાં ફો એટલે કે ત્રિમૂર્તિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ફો કરીને ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશની સાથે ગણપતિ બિરાજમાન છે, એવા ગણેશની ત્યાં પૂજા થાય છે. યુએનમાં ઓરેનસ એટલે કે વિઘ્ન વિનાયક તરીકે ગણેશની પૂજા છે. ભૂતકાળનું મિસર એટલે મિશ્રની અંદર ઓકોટેન એટલે આજના આપણે જે એકદંત કરીએ છીએ એ ઓકોટેન, અપભ્રંશ થયેલો શબ્દ છે એકદંતનો, એટલે ઓકોટેન તરીકે મિશ્રની અંદર ગણપતિની પૂજા થાય છે. જી ભગવાન આ સંસારની અંદર, મેં પહેલા પણ કીધું, ફરીને કહું છું કે પ્રભુના કાર્યને કદી પલટાતા અમે જોયા નથી. પ્રભુના કાર્યને કદી પલટાતા અમે જોયા નથી. નયનમાંથી વહેતા અશ્રુધારને પાછા નયનમાં ફરતા અમે કદી જોયા નથી. દીઠા છે આભમાંથી ખરતા તારલા અનેક, પણ સૂર્ય ચંદ્રને આભમાંથી ખરતા અમે જોયા નથી. જે ગણપતિની પૂજા કરે છે એના સર્વ મનોરથ ભગવાનની કૃપાએ કરીને પરિપૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર. સ્નેહલભાઈ, તમે મારી સાથે જોડાયા, દર્શક મિત્રોને જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ રજૂઆત. પ્રથમ દેવ નમસ્કાર. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।